હેલો ભાઈ, ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. ને આજ ગુડ મોર્નિંગ થયો આપણે શું કહેવાય કેશોદની અંદર. કેમ કે ભાઈ અહીંયા આપણે ગાડી મૂકવાની હતી એટલા માટે હવે આપણે જવાનું છે આમ આગળ કોડીનાર બાજુ. કેમ કે ભાઈ ગાડી જોવાની છે ઇકો ત્યાં. ને હવે ભાઈબંધ પણ હાલ્યા જાય છે બે. બહુ દેખાતો નથી ભાઈ, મોબાઈલ એવો નથી એટલા માટે. તો ભાઈ હવે આપણે કઈ નીકળવું જાવે ભાઈ અમારે ગાડી અંધારાની બીક લાગે. વાત થઈ ગઈ. અંધારાની બીક લાગે છે. કેટલા વાગે જો તો 5:30 5:30 જેવું ભાઈ થયો છે અત્યારે. મારા ભાઈને બીક લાગે પણ હમણાં અમારી ગાડી આવે એ હજી પાછળ હતો એટલો ત્યાં પૂગ્યો હોય. અમે જઈએ છીએ અહીંયા શું કહેવાય કેશોદમાં ફેમસ આપણે રજવાડી ચાય ચા પાણી પીએ જરીક નીંદર જેવું લાગે. નીંદરમાં જ છે. નીંદરમાં છે. હા ભાઈ તમે નીંદરમાં છો કે હે નથી ભાઈ. નથી એટલો વાંધો. હા ભાઈ બહુ વાંધો નથી. આવું તો ઈકો તો આ બધા અત્યારમાં જોવું ભાઈ कुछ तो गड़बड़ है। ચાલો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અમે હું ખેલ કરીએ એ કંઈ ખબર નથી યાર. કેમ કે ભાઈ તઈને હજી એક ભાઈ આવે છે અમારો મામાનો છોકરો, તો કંઈ નક્કી નહીં ક્યાં પૂગીએ. હાલો તો મળીએ. બાકી લેન ખાવો હોય તો પૂગી ગયા છે રજવાડી સામાન. હા ભાઈ કે મારો પૌવા નથી ખાવો, હું તો ખાઈ લઉં થોડા. નાસ્તો નતો કર્યો ઘરે. તમારે ખાવા કે ભાઈ? હલો પછી ભૂખ લાગશે ક્યાં રોકી નહીં તો વાંધો. ચાલો ભાઈ આપણે પણ નાસ્તો કરી લઈએ. તમારે કરવો હોય તો હાલો. ચાલો ભાઈ આપણો મામાનો છોકરો આવી ગયો છે ને હવે આપણે નીકળીએ. એ પણ ડ્રાઇવિંગ કરવા માંડ્યો છે અત્યારમાં. આ નીંદરમાં નથી ને તો વાંધો નહીં. નીંદરમાં તો નથી ભાઈ. હું તો આખે થઈ નહીં હતો ભાઈ, ખાલી વાણી કાઢી લીધી. હાલો ભાઈ મજા આવે કે બેસવાની? મને કેવી બહુ આવે બહુ આવે. હાલો તો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મળીએ આગળ. ક્યાં જઈએ કઈ ખબર નથી. હોટલ અંજની હોટલમાં પૂકી ગયા હતા. કેમ કે ભાઈ આપણે થોડીક ભૂખ જેવું લાગી ગયું હતું એટલે ગાડી રોકી હતી ને ચા પણ પી લઈએ. ચા વિના મને ચેન પડે નહીં એવું કંઈક આવે કે નહીં? ભજન આવે ને? ઓલા ભાઈ ક્યાં ગયા? આ બે તો કદાચ આગળ ભાગ્યા. દરવાજો નથી ખોલતો. ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી ચા નાસ્તો અંજની. ઓ ભાઈ હવે તો આપણે થોડોક ચા ને નાસ્તો કરી લઈએ પછી આગળ જઈએ. બેહીને બહુ ટાંગા રહી ગયા છે એટલા માટે. તેરી ભલિયા મને તો એમને દે તો હાલ છે. આખી લઈ લે. તારે શું પીવું? કોફી પીવી? ચાય પીવી. ગુજરાતી ચાય. ઓલો ભાઈ હજી માં લે. રાજુભાઈ નીતિન હાટું લઈ લેજે. આપણે ગાડી જોઈ હતી એટલે એ ગાડી વાળો ભાઈ પણ આયા ક્યાંક હતો. એ આવ્યો હતો. આ ગાડી છે પણ આપણે ગમી નહીં બરોબર, બહુ એમાં કંઈ હતું નહીં એટલા માટે હવે આપણે નીકળીએ. બીજી આપણે એક જોવાની છે ત્યાં. એ ભાઈને કોલ કર્યો હોય એટલે કેવું સનખડા તમે બોલો છો? ચનખડા એવું કે છે ભાઈ, મને નથી આવડતું બહુ બોલતું. ડિપ્રેશન ત્યાં આપણે જવાનું છે. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અહીંયા તો મોટી બધો ખટારો પડ્યો છે. એ લઈ લેવું છે? લેવો તમારી? મારે આ કે એવું કોઈ છે નહીં તો એક તો લઈ લે. મને ક્યાં આવડે? આવડી જાય.
એવો ન આવે એકાનો બાપુ સમજી ન ખાય તારે એ થાય ઈકો આકે એટલું સારું છે ભાઈ ખટારાના ધંધીને ન કરે આપણે આપણું નથી એવડું ભાઈ આપણું બજેટ નથી ને બીજા નંબરમાં આપણે ફાવે આમાં 7 લાખ રૂપિયા આપે નહીં કોણ કરો ગાડી લઈ છે કોણ આપે નવી ગાડી લઈ આ ખટારા વાળા તો શોરૂમ પર તો ભાઈ એમાં મોટી કેબિન ભાઈ એમાં પછી આપણે આપણું કંઈક શું કહેવાય બીજું કંઈક ખોલવું હોય ને વાયા કઠોળો બનાવવાનો હોય ઈને જ આપે ને હોય તો વાંધો ન આવે આપણે એમને ખટારો આપવાનું મોટી કેબિન નો બનાવ્યું હોય તો 7 લાખ આ તો હું કયા કયા એકદમ લઈ લઉં હું એવું હોય છે ને તો શીખવા આવી જાઉં. રોય હાલ ને હા તો વાંધો ચાલો ભાઈ વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ હવે આપણે નીકળીએ છીએ હાઈવે પણ મસ્ત છે અને નીકળી સિમેન્ટ નો નીકળી સિમેન્ટનો જગાભાઈ ગાડી આકે છે આપણે એને આપી દીધી સાયકલ લઈને આવવાની જરૂર હતી પેટ્રોલ પંપ હેલા હા એ સાયકલ લઈને તો ભાઈ ભૂકવું કહીએ બસ બ્રિજ ની નીચે જવાનું ઇન્ડિયન સાયકલ લઈને આવ્યો તો મજા આવે આપણે સોમાં સાયકલ લઈને નીકળી જાય બધું હું તો ભાઈ એટલે આકે ન હોય ઓલો અમદાવાદ વાળો મનોજ છે ને વર્તે મનોજ બાલસ મનોજ બાલક હા મારો ભાઈ જ છે મોટા બંધો એને લઈ આવવાની જરૂર છે તમારો હાડો થાય ત્યાં 4 વ્હીલ માં જ રખડે અહીં લઈ આવે ને એ વાત છે હમણાં આવી છે ને રક્ષાબંધન આગળ ફોન કરવો મન્યા હા. એટલે અમે સાયકલો લઈને સાયકલ પ્રવાસ યાત્રા ચાલુ કરી તો તમારું શરીર છે એ થઈ ગયું રેડી મસ્ત થઈ ગયું થઈ આમ એ, ફરવું પડશે. ફરીને પાછું આવવું છે એના તો ફોલો નહીં થઈ ગઈ ફોલો નહીં થઈ ગઈ બોલતો તો કે નહીં બોલતો તો કે મગર બોલ્યો નહીં તડકો લાગ્યો ભાઈ હે ઓલા બોલવાનો રહ્યો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर એવું ન હોય લોકમાં हाँ वो એવું કઈ હાલી કાપી નાખે પાછો બજારી હાલે 18 કિલોમીટર છે રાજુ એ આગળ હું બોલ્યો 18 કિલોમીટર છે અને એક મકાન હવે અમે થોડુંક આગળ આવેલા ત્યાં કતનું આમાં શું કહેવાય સીએનજી ખાલી થઈ ગયું હતું એટલા માટે આ બે ધક્કો મારતા હતા આગળ આ અને આપણા રાજુભાઈ લગભગ તો થઈ જાય નહીં વાંધો પેટ્રોલમાં ઉપડી જાય ભાઈ પીન કાઢી કે તો ઓલામાં પેટ્રોલમાં જાય તો ભેરું થાય મને છે ને ગેસમાં ચાલતી છે ગાડી ઓકે પેટ્રોલમાં તો અહીંયા નાખી દી આવી ગઈ પેટ્રોલમાં મને એમ છે કે ગેસમાં છે બાટલા મળી જવાનું મુદત શું કરવાનું ગાડી ભાઈ પેટ્રોલમાં છે પણ એમાં છે ને પિકઅપ નથી લેતું આપણે જોઈએ હવે શું થાય બાકી પછી કંઈક કરવું જોઈએ કોકને બોલાવવા જોઈએ હા બેસી ગયા હા પણ ચાલુ તો કર પેલા ઉપાય તો ખરો બાપા ખાવું ખાવા પછી ભાગ કર ગુગલ એવું છે બેસી જશે કે હું તો અહીં ટીંગે છે હું તો ઢોળીને ચડી ગઈ તમે ગઈ ક્યાં કેવી ભાગે અમે જોઈએ હવે
આ ભાઈ ડ્રાઈવર બેઠલા એટલે નક્કી નહીં. વાહ મોકા બહુ ન બહુ કાકી પાસે હા વાહ વાહ કાકી આવે ને હા 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 એ તો મને ખબર હતી. બોલે જ ભાઈ સ્લેપ મારીને એટલે જો ચાવી ચાલુ કર. હા હાલો ભાઈ હાલો ભાઈ મોટા તો બોલે ક્યાં ભાઈ ગઈ હવે ઓળખે ગક્કો વગાડવા એવું હતું. હાલો ભાઈ ઝટકો વધુ લાગી ગયો. રનિંગમાં લઈને ધીમેથી ક્લચ મૂકી દે. હાલ્યો ભાઈ ધીમે ધીમે હાલી નહીં વાંધો આવે લોકો. હાલ્યો કે, હે? માટગા માઠ ગામ ભાઈ આવ્યું માઠ ગામ. અને આગળ તો કેવું હોય હવે. હું જાણી હતી ને તમે ધક્કો પછી મારશો કે હે? એવો તો તમને ભેગો લઈએ તને પૂછ્યું એવું નથી તું નાયો નતો ને પછી સીટમાંથી બેસી જતો ને એમાં બધું વિખાઈ ગયું. આજે નાઈને બધું ઉઠો ભાઈ હવે જવાનું હતું ને એટલે. વગર એટલે આ નાયો નહીં ને એમાં વિખાઈ ગયું. હું નાઈ ધોઈને પછી હું કરવા નીતિનું કે વહેલા ઉઠી જાય ને તો હું નાઈ લઉં પછી હું કહું વાંધો ન આવે સવારે પછી ઠંડી લાગે. વરસાદનો ડોર થયો અમારે એવો ઈરાદો નતો કે તમને અમે ધક્કો મરાવીએ. પાછો હવે શું કે ભાઈ નો રૂટ કે આપણે એવું કરવું પડે ભાઈ ગાડીનો કોઈ ભરવો ન હોય. હાલી ને હાઈ હો ભાઈ ધીમે ધીમે આ ભાઈ અવાજ બદલી ગયો ગાડીનો પેટ્રોલ. એમ કહું મેં સાંભળી જાય એવું તો સાંભળી જ કેમ સાંભળે તો એમ બોલ્યું. જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાકો બાકી પછી કરીએ કંઈક ધક્કો બકો મારીએ પછી અહીં કોઈક જાણીતા હોય તેને બોલાવીએ. બીજું તો હું બોલેરા વાળાને જોગી વાંધો આવ્યો અહીં ઊભો. એસી ચાલુ હે એસી બંધ રેવા દે ને માન ગાડી આલે ને હા, એ. એને ક્યાં ગોકા લે એ વાત યાદ કોઈ વાર પાવર કપાઈ જાય. આ એ માન હેર ખ્યાલ હે આને કે ખમું કરવા આમ છે તારો વિડીયો આવી જાય તો આમ કરી દે. હાલ તો મળ્યા. તારું નામ તો કે બધું નોલા દિહારી તો હરકા સીઆરસી છે ફટાક્યા હે જવા દે ઓલો કે ફટાક્યા. હા એક ઓપી એક એક્સ્ટ્રા બાકી હા અલે ઓયો દા તો થોડી તો અમને પકડી લાલ પકડાઈ જાય બાકી ને દેવાનું ભાઈ કઈક ફટાકિયા પડતો તો અમને કઈ ખબર નહીં હું હોય હા શું કરતો હતો લાગતો તો એવું. કઈ વાંધો નહીં બાલો મળી આખે એ વાત ગઈ એવું આપવું જોઈએ મજા આવતો બહુ જોઈ ઢોકાઈ તો કોમેડી હા કાઈ જા એટલું આવે બકે બતા ઓય કાઈ
તો ગાડી એટલી જ આવી જાય ઉપાધિ જ નહીં. શું કેવું તારું ભાઈ? આપણે શું કહેવાય સીએનજી પંપ મળી તો ગયો, આપણે ભરાવ લઈ હવે ફૂલ કરી લે. વળી પાસે કઈ નહીં મળે. વાહ મેળતો તો પણ તારે નાખવો નતો. નાખો ને પેલા બેઠા હતા ને પેસેન્જર બેઠા હતા ને એમાં ધ્યાન હતું. આ રીતે એમાં જોતો જ છું મને ખબર છે. હાલે તો એ મળી ગયો ને તો પૂકી જઈએ ને એ મૂકી નહીં એક કરે નહીં તો મૂકી નહીં મૂકો જીવન ભરાઈ જાય ફૂલ. હવે કે નહીં વાંધો આવે કે નહીં તો ગાય છે હવે ડુંગાળ આવો ને ડાયરેક્ટ નુનાળો. હં પેસો પાણીમાં તો હોય જ ને. હા? કેટલાનો હોય છે? ફળવી નાખ છે અહીં વધુ હે ₹1. રાજુ ઘટશે કે નહીં? નહીં વાંધો આવે. ભૂખ લાગી ગઈ હતી એટલા માટે નાસ્તો પાણી કરવા રોકી હતી ગાડી. બરોબર તમે ખાધું ને નહીં? મને હાલે નહીં. નો હાલે. 2 દાબેલી કે 3 મહિનો એવું તો હાલે જ છે. જગા તે હું ખાધું? દાબેલી ને પપ બે મારી ગયા બધા. મને ભાઈ જયારે ગળામાં હું રક્ત થઈ ગઈ એટલે મેં નથી ખાધું. બરોબર આ ભાઈ તો મેરો ચા પીએ. બરોબર દાબેલી વાળો. હા તો મળીએ હવે આગળ. થાકી ગયા આખો દી રખડી ઘેરે જઈને મળી ભાઈ ઘેરે જઈને મળીએ એમ કે પણ નક્કી નથી ક્યાં સુધી મળીએ. બરોબર હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જઈએ હવે આપણે ઘર તરફ. આ ભાઈ ને લઈને તો બ્લોક એ ભાઈને લેવાઈ ગયો. હા ભાઈ શું ભાઈ તારું નામ? હા દેવોભાઈ. તલાળ ગીરમાં ભાઈ દેવાભાઈ ની શું કહેવાય દાબેલી. અલે અમારે હટી જા નીકળા. હા ભાઈ દાબેલી પાવ વડાપાવ બધાને લઈ લીધા એટલે વાંધો ના આવે ને બધાને. આ બધા ખાઈ ખાઈને ઊભા છે. એ પૈસા દીધા કે? પૈસા બાકી હા નીતિન એ ભાઈ કે દેવાભાઈ ઘરના છે ખાઈ લે. અહીંયા પાણીપુરી હાલતી હતી પછી જ્યાં આપણું નો હાલે. વિડીયો ઉતાર્યો ને કે પૈસા નથી જોતા એવું ના હાલે. તમે ન દેતા હાલો હું તો હાલે ગમે તે મારે દેવા. હા તારી પાસે પૈસા આપશે મારી જાહેરાત કરી ને આપણે હા ભાઈ જો જાહેરાત કરી પણ આપણું કઈ ન હતું. ડબ્બામાં તારા આવો ખવડાવજો એટલે મને થોડું ખારું થવું છે. તારા વાહેલા ડબ્બામાં કરી જા મજા આવી ને? હું કીધું હું થયું તને? નહીં કે બોલતા પાછો. મજા આવી એમ. પપ ને દાબેલી મજા આવી ગઈ ખાવા. ઓય મને મજા તો આવી બાકી તેરી ગતું ઘરું દુખ્યું. આપણે બધું આવી ગઈ ને કે આ તો ભૂતના પેટના ભૂખું કરવે મને ના એને ખબર એવું ના માઉ નહીં ખાઈ લે કોઈ દી ના. શું કહે ભાઈ ડ્રાઈવરોને કોઈ દી હરમાવાનું તો હોય નહીં. બરોબર એટલે વાંધો ન આવે. એટલે આમ પગમાં તો ક્યાં પગ તો માવો ખવડાવો કે હું ખાવું ખાવું માવો ખાવા ભાઈ જોઈને ઘરે માવો હું ખાવું તારું માવો ખાવો ભાઈ. તારો વેટ કેમ એવો થઈ ગયો મારો વે તો રેડી છે. તારો વેટ કેમ એવો થઈ ગયો સાવી આવી જતી ભાઈ. આસ્થા ફરસાણમાં આપણે આવી ગયા હતા. બરોબર હા સોરી શું કહેવાય આપણે નામ છેલ્લે આપ્યું એટલા માટે કેમ કે ભાઈ પેલા ભૂખ લાગી હતી એટલે નામ આપણે તો છેલ્લે આપ્યું. આસ્થા ફરસાણ આવી ગયું હતું. હાલો તો મળીએ હવે ઘર તરફ નીકળીએ. ઘર ભેગી ના થાય લીજા વોગમાં હા તો માવો આખો જો ભાઈ ખાઈ ગયો જરીક જ રહેવા દીધું.